જય મેલડીમાં બધા મિત્રોને સ્વાગત છે તમારું આપણી સંજુ મેલડી ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં। આપ બધા મિત્રો કેમ સર્વકુશળ મંગળ હશો તેવી મેલડી માતાજીને પ્રાર્થના કરું છું। મિત્રો, મેલડી માતાજીની ભક્તિની પરીક્ષાના આ 5 સંકેતો આપે છે। તો મિત્રો, આ વિડીયોને અંત સુધી અવશ્ય સાંભળજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને હાઈપ અને લાઈક શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય મેલડીમાં લખી દેજો। મિત્રો, જ્યારે જિંદગી સુખ શાંતિથી ચાલી રહી હોય ત્યારે તમને બધું યાદ આવે, તમારી જિંદગી ભરપૂર સુખમય, આનંદમય, આનંદ વિભોર, બધી સમસ્યાઓથી દૂર અને દરેક કાર્યોમાં તમને સફળતા મળતી હોય, પરિવારમાં, તમારા જીવનમાં સુખ શાંતિ બધું તમને મળી રહેતું હોય, એ વખતે તમને બધું જ યાદ આવે, મોજ મસ્તી, સુખ આનંદ। પણ જ્યારે આવકના દરવાજા ધીમે ધીમે બંધ થાય, ખુશીઓમાં પડતી આવે, ઘરમાં બીમારીઓ આવે, તમારા શરીરમાં થાકલો આવે, ત્યારે મેલડી માતાજી યાદ આવે। મેલડી માતાજી યાદ આવે એટલે મેલડી માતાજીના આશીર્વાદ લેવા માટે આપણે એમની ભક્તિ કરીએ, એમની સેવા કરીએ, એમનો દીવો કરીએ અને એમનું જે નિવેદ હોય, જે પૂજા પાઠ હોય, એમાં આપણે મેલડી માતાજીને સ્મરણ કરતા હોઈએ। એ મેલડી માતાજી જીવન તો ઘણું મોજથી જીવ્યો, પણ અચાનક આ દુઃખ આવી પડ્યું છે, તો મેલડી માતાજી તમે અમને રસ્તો બતાવો। એટલે તમે મેલડી માતાજીની ભક્તિ કરો અને મેલડી માતાજીની ભક્તિથી મેલડી માતાજી પ્રસન્ન થાય ત્યારે તમારી પરીક્ષા પણ લે છે। એટલે મેલડી માતાજી તમારી પરીક્ષા લે એ વખતે તમને આવા સંકેતો મળે છે। તો મિત્રો, પહેલો સંકેત એવો છે કે તમારા મનમાં અશાંતિ રહે, તમને ક્રોધ ચડે અને મન વ્યાકુળ થાય, તમે સમસ્યાઓમાં ઘેરાયેલા રહો, જે વંટોળ હોય એમાં તમે ફસાયેલા રહો। પણ મેલડી માતાજી પરીક્ષા કરે છે કે આનું મન શાંત રહે છે કે નહીં, ધીરજ રાખે છે કે નહીં, એ મેલડી માતાજી તમારી પરીક્ષા લે છે। જો તમારું મન શાંત હોય, ધીરજ રાખો એવી મેલડી માતાજી પરીક્ષા લે છે, કારણ કે અશાંતિમાં પણ જો તમે મેલડી માતાજીનું સ્મરણ કરતા હોય, ગુસ્સામાં પણ, કોઈ પણ પરિસ્થિતિમાં વીંટળાયેલા હોય, એવામાં જો તમે મેલડી માતાજીને યાદ કરતા હોય એટલે મેલડી માતાજી તમને સ્થિરતા, એકાગ્રતામાં લઈ જાય। એવામાં જો તમે મેલડી માતાજીને યાદ કરો તો મેલડી માતાજી તમને આ સંકેત આપે છે કે મારી ભક્તિમાં, પરીક્ષામાં આ પાસ થશે કે નહીં। એટલે મેલડી માતાજી તમને અશાંત રખાવે, તમારા ચિત્તમાં ચિત્ત ચોંટે નહીં, મન લાગે નહીં, કોઈ પણ કાર્યમાં તમને વિઘ્ન આવે, પણ જો એ કાર્યમાં તમે ધૈર્ય અને એકાગ્રતાથી તમે કરો, મેલડી માતાજીનું નામ લઈ, તો એ થઈ જાય। પણ એવામાં મેલડી માતાજી તમારી પરીક્ષા એટલા માટે લે છે કે આ મારો સંકેત ઓળખી શકે છે કે નહીં, એ આ પહેલો સંકેત છે। તો મિત્રો, બીજો સંકેત એવો છે કે તમારું પૂજામાં મન ના લાગે, તમે પૂજા મેલડી માતાજીની કરો, દીવા અગરબત્તી, એમાં તમારું મન ના લાગે, પણ મેલડી માતાજી એમ જાણે છે કે પહેલાં જેવી જે પૂજા કરે છે એમાં એનું મન છે કે નહીં, કે ખાલી આનંદ ખાતર જ, ખાલી આમ દેખાવ પૂરતું જ પૂજા કરે છે। પણ જો પૂજામાં તમારો મન લાગી જાય, તમારા મન ભક્તિમાં પરોવી લ્યો, મેલડી માતાજીના સ્મરણમાં, ભજનમાં, તો બેડો પાર થઈ જાય। પણ જો ખાલી દેખાવ માટે બહારી આડંબર કરો તો આ પણ એક મેલડી માતાજીનો સંકેત છે કે મેલડી માતાજીનો સ્મરણ વખતે ઢોંગ ધતીંગ કે ખોટો દેખાવ ના ચાલે। મેલડી માતાજીનો સ્મરણ, ભક્તિ, પૂજા પાઠ કરો તો સાચા મનથી કરો, પવિત્ર ભાવથી અને નિસ્વાર્થ ભાવથી ભક્તિ કરો। આ પણ મેલડી માતાજીનો સંકેત તમને મળે, કારણ કે એક દિવસ પૂજા કરવાથી કે એક દિવસ મેલડી માતાજીની આરતી, દીવા કરવાથી તમારું મન ના લાગે, પણ મનમાં જો ભક્તિ પોરવવી હોય તો નિયમિત, વારંવાર તમે દરરોજ પૂજા કરો અને તમારું મન એકાગ્ર કરો। મિત્રો, જેટલા ઘસાશો એટલા ઉજળા થશો, તમારું મન ભટકશે, પણ મેલડી માતાજીના નામમાં, શ્રદ્ધામાં તમારું મન તમે પૂરવો તો એક દિવસ તમને સફળતા મળશે। મિત્રો, ત્રીજું એવું છે કે તમારા પોતાના જ તમને નડે, તમને પૂજા પાઠમાં મન ના લાગવા દે, એટલે તમારું ધ્યાન ભટકે, તમારા જે લાગતા વળગતા હોય એ તમને એકાગ્ર ના થવા દે, કોઈ અવળી દિશામાં લઈ જવાના તમને રસ્તા બતાવે, તો એવા સંકટોમાંથી અને એવા વિઘ્નોમાંથી જો બહાર કાઢે તો મેલડી માતાજી। એટલે મિત્રો, આવા સંકેતો તમને મેલડી માતાજી આપે। મિત્રો,
મેલડી માતાજી તમને દરેક સંકેતોમાં પાકા કરે, મજબૂત કરે, કારણ કે કઢાઈ છે એનું જ મૂલ્ય થાય છે. મિત્રો, જેમ દૂધમાંથી દહીં, દહીંમાંથી માખણ અને માખણમાંથી ઘી અને ઘી બનવા માટે પણ કેટલું તપવું પડે છે તો જ એનું મૂલ્ય થાય છે. એટલે કે દૂધ અને ઘીની કિંમતમાં કેટલો ફરક છે. એવી રીતે મેલડી માતાજી બધી રીતે તમારી પરીક્ષા લઈ અને તમને એકદમ ઉજળા હીરા જેવા, મોતી જેવા બનાવી દે છે. મિત્રો, જ્યારે મેલડી માતાજીના સંકેતો મળે તો એને ઓળખજો. ચોથો સંકેત તમને મળે કે તમને પશ્ચાતાપ થાય, તમને દુઃખ લાગે કે મારાથી હવે કશું થાય નહીં, ભક્તિ કરું કે મારો કામ ધંધો કરું કે મારા પરિવારને સાચવું કે કઈ આફતોમાંથી બહાર નીકળું, તો આ સંકેતને તમે ઓળખજો. કારણ કે ફસાયેલા હોય, લેણું ચડી ગયું હોય, ઘરમાં વારંવાર બીમારીઓ, દવાખાનું, અણધારી આફતો આવતી હોય, એટલે મેલડી માતાજી તમને એટલા માટે મજબૂત કરે છે કે દુઃખમાંથી તમે કઈ રીતે બહાર નીકળો, તમે અશાંતિ ધૈર્ય રાખો છો કે નહીં, એ મેલડી માતાજી જોવા માંગે છે. અને મિત્રો, બીજો એવો સંકેત છે કે જો તમે આમાંથી બધામાંથી જો પાસ થઈ જાઓ તો મેલડી માતાજીના દર્શન તમને થાય છે. મિત્રો, મેલડી માતાજી તમને દુઃખના દરિયામાંથી ખેંચીને બહાર કાઢે એવા સંકેત તમને મેલડી માતાજી આપે છે. કેવા કે તમને કોઈ સામેથી મળે, કોઈ સદભાગી પુરુષ, કોઈ સદવિચારોવાળો વ્યક્તિ, કોઈ તમારો મિત્ર પણ તમને આવીને મદદ કરી જાય, કોઈ અણધારી તમારામાં કોઈ નસીબ જો ચમકી જાય, મેલડી માતાજીની કૃપા થઈ જાય તો તમારામાં અચાનક તમારું ભાગ્ય ખુલી જાય. અને જો તમે દુઃખના સમયમાં તમે ધર્મ કર્યું હોય, દુઃખના સમયમાં તમે મેલડી માતાજીને સાચા મનથી સ્મરણ કર્યું હોય, કદાચ જો કોઈને ઠાર્યું હોય તો ભક્તિના માર્ગે રહી, ધર્મના માર્ગે રહી મેલડી માતાજીને જો પ્રસન્ન કર્યા હોય તો કોઈને કોઈ તમારી મદદ આવીને જરૂર કરે અને મેલડી માતાજી તમને કોઈને કોઈ મેળવી આપે. કોઈ સાચા સદગુરુ, કોઈ સાચા મિત્ર, કોઈ સાચી સંગત, કોઈ તમારી રંગત, કોઈને કોઈ એક અનોખો કુદરતી ભાગ કોઈ ભજવી જાય. એમાંથી તમે એ સંકેતને ઓળખીને તમે તમારા જીવનને ધન્ય બનાવી શકો છો. પણ કોઈ આવે તો એને ઓળખજો, કોઈ તમને મળે તો તમે એને મેળવવાની કોશિશ કરજો. તમારી મિત્રતા હોય, તમારી સંગત હોય, એમાંથી કોઈને કોઈ તમને મદદ કરે તો એને ઓળખજો. કોઈ સાચા સદગુરુ, તમારા કોઈ વડીલો હોય, તમારા કોઈ પરિવારમાં કોઈ પણ હોય, કોઈ તમારા અંગતમાં હોય તો તમે એને ઓળખજો. અને કદાચ જો મેલડી માતાજી સાક્ષાત તમને દર્શન આપે તો કદાચ એને ઓળખી તમારા જીવનને ધન્ય બનાવજો. તો ચાલો મિત્રો, આ વિડીયોમાં આટલું જ. તમે આ વિડીયો કયા ગામ, તાલુકા, જિલ્લા, શહેરમાંથી જુઓ છો તે કોમેન્ટમાં જરૂર જણાવજો. અને મિત્રો, આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને હાઈપ અને લાઈક, શેર જરૂરથી કરજો. અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય મેલડીમાં લખી દેજો. અને મિત્રો, તમે આ ચેનલમાં નવા આવ્યા હોય તો સંજુ મેલડી ઓફિશિયલ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો ફરી મળીશું હવે એક નવા વિડીયો સાથે. ત્યાર સુધી જય મેલડીમાં, જય માતાજી, હર હર મહાદેવ.